પરંતુ આ કોંગ્રેસમાં સંગઠનની આ નબળાઈ એમની અંદરની બાબત છે. એમાં આમ જોવા જાવ તો અમારી પ્રતિક્રિયાનો કોઈ અર્થ નથી. જો આમ જોવા જાવ તો કોંગ્રેસ ગુજરાતમાં એ વેન્ટિલેટર ઉપર છે અને ગઈ વખતની સ્થિતિમાં આપણે જાણીએ છીએ 2022ની સ્થિતિ હોય કે 2024ની સ્થિતિ હોય, જે પ્રકારે અનેક જગ્યાએ કોંગ્રેસ એ ત્રીજા નંબરની પણ પાર્ટી થઈ ગઈ, ક્યાંક ડિપોઝિટ ગુમાવતા પણ બચી ગઈ. તો ગુજરાતની પ્રજાનો જાકારો જે કોંગ્રેસની કામગીરીને છે અને ત્યારબાદ બી અત્યારે જે રીતે વિપક્ષના નેતા તરીકે રાહુલજીની કામગીરી છે, ખાસ કરીને 370ના મુદ્દે હોય કે રામ મંદિર નિર્માણના મુદ્દે હોય કે વિશ્વમાં ભારતની શાખ ઓછી કરવાના મુદ્દે હોય, તો નહીં ફક્ત ગુજરાતની દેશની પ્રજા પણ જાણે છે. અને આવનારા સમયમાં કોંગ્રેસ નિસ્તનાબૂદ થઈ જશે આખા દેશમાંથી એવું લાગે છે.